અહીંયા કોઈ દબાવ્યું આની અંદર? હા माइक जल्दी ચાલુ ઇમરજન્સી માં આવી ગઈ છે, જ્યાં અમે ત્યાંથી નજીકથી પસાર થતા હતા ત્યારે ટ્રાફિક જોતા અમે ધ્યાન કરવામાં નેતાઓ ક્યારે જાગશે તો જોવું રહ્યું, કારણ કે નેતાઓ એ લોકોના પબ્લિકને પણ તકલીફ થઈ રહી છે. આ વોર્ડ નંબર 3 ની અંદર આવે છે કે જે આ વોર્ડ ભાજપ શાસિત બસ ડ્રાઈવર બસ અમદાવાદ થી તાળિયા જતી હતી. હા, અમે બ્રિજ પરસાર કરતા ને અચાનક જ ઉપરથી પડ્યું. બસમાં કેટલા પેસેન્જર હતા? બસમાં 7 પેસેન્જર. કોઈની ઈજા થઈ? ના, ઈજા નહીં થઈ. બસને નુકસાન થયું. બસ નુકસાન. તમારા છોકરાઓ દોડીને આવ્યા? અમે લોકો અહીંયા હોસ્ટેલમાં જ રહીએ છીએ, એટલે અચાનક અમે બધા અંદર હતા. અમારા ગણપતિજીની સ્થાપના કરી તો ધડામ દઈને અવાજ આવ્યો. અવાજ આવતાની સાથે જ હોસ્ટેલમાં બધા છોકરાઓ બહાર આવ્યા. મેં બહાર જોયું કે અચાનકથી આ ઝાડ બસ ઉપર પડ્યું છે અને પાછળ 2 લોકોને ઈજા થઈ હતી. એટલે પછી અમે લોકો તરત 108 ને ફોન કર્યો. મેં પોતે 100 નંબર પર પોલીસને ફોન કર્યો. અમારા એક બીજા મિત્ર ફાયરમાં ફોન કર્યો અને અમે તાત્કાલિક વિડીયો અને ફોટો લેવાની જગ્યાએ જે આપણે કામગીરી કરવાની એ કરી. એટલે ખરેખર તંત્રએ જોવું જોઈએ. આ તો બસ વચ્ચે આવી ગઈ, બસને ભલે નુકસાન થયું છે પણ બહુ કોઈ વ્યક્તિની જાન નહીં ગઈ. અગર જો બસ એ સમયે અહીંયાથી પસાર નહીં થઈ હોત તો ઓછામાં ઓછા 40 થી 50 લોકોને ભયંકર ગંભીર ઈજા થતી. એટલે તંત્રએ આ વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે. એવો બહુ અંદાજ તો નહીં, પણ ઝાડ ને જોઈને એવું લાગે છે કે 20 વર્ષ જૂનું તો ખરું. પેલાની લેવાની છે બાઈક.
કેટલા જણા હતા બાદ એ તો કઈ ખબર નહીં કઈ ગયા છે એસએસસીમાં લઈ ગયા ને કઈ હું તો આવતો હતો ને મને ખબર પડી એટલે મેં તો સીધું ફાયરની ટીમની પોલીસની કોઈ જ નહીં એટલે મેં 112માં ફોન લગાવ્યો સીધો કે ફાયરની ટીમ દોડતી આવી પછી પોલીસવાળા આવ્યા તરત જ પાછળમાંથી આવ્યો અહીંયા એકદમ ફાયરની આવી ફટાફટ ગાડી મારી પર ફોન આવ્યા મેં કોઈ પંજાબ બ્રિજ નીચે એટલે બધા આવ્યા નિઝામપુરા પોલિટેકનિક બાજુમાં મોટો ગ્રુપ ધરાશાયી થયો ઘટના થતાં ફાયર અને પોલીસની ટીમ તૈનાત ફોન કર્યો તૈનાત તૈનાત એક જણનો ફોન આવ્યા પોલિટેકનિકમાં બાઇક તો લીધી એની બાઇક તો લીધી મેં એને તો બોલ્યો કે 2 જણાની ઈજા થઈ છે એ લોકોને એસએસસી લઈ ગયા તમે અમારા કંટ્રોલના આધારે કોલ મળ્યો પોલિટેકનિકલ સ્કૂલ છે એની બહાર જાપાની બહાર ઝાડ પડ્યું છે અને 2 માણસો દબાયા છે ઘટના સ્થળ પહેલા આવ્યા પબ્લિકે કાઢીને 108માં મોકલી દીધા છે અત્યારે ઝાડની કામગીરી ચાલુ છે એ તો ખાસ અંદાજો નથી પણ આમ જૂનું છે ખરું જૂનું છે સુકાઈ ગયેલું ઝાડ છે એટલે મૂળિયા નીચેથી ખલાસ થઈ ગયા છે એના માટે ઝાડ નીચે પડી ગયું છે એ આઈડિયા ને અમે આયા પછી અમને ખબર પડી કે આ ઝાડ પડ્યું છે એની પડ્યું છે એ ખબર નથી એના પહેલા પડ્યું તો ખબર નહીં ખાલી મેમ છે આપી દેવાની બરોબર અમે બધા બહાર બેઠા હતા ઝાડવું પડ્યું ને અમે તરત બચાવ કાર્યમાં આવ્યા તો બસ આડી એવી જતા જાજા લોકોને ઈજા ના થઈ પણ 2 લોકોને સિરિયસ ઈજા થઈ છે અને એમાંથી એક ભાઈ પણ સિરિયસ છે અને 2 લોકોને તાત્કાલિક 108માં બેસાડીને હોસ્પિટલ પહોંચાડી દીધા છે અને સાફ સફાઈની કાર્યક્રમ પણ છોકરાઓએ સહયોગ આપીને બધાને સહયોગ કર્યો હતો. થેન્ક યુ.